આ તરફ સુરતમાં વધુ બે ગુલ્લીબાજ શિક્ષકોનો મામલો સામે આવ્યો છે, જેમને ઘણા સમયથી તેઓ હાજર નથી, તેમ છતાં પણ તેમને પગાર ચૂકવાઈ રહ્યો છે। એક શિક્ષક જે દિવાળી બાદથી હાજર નથી ને એક શિક્ષક તો ઇન્ડિયા છોડી ચૂક્યો છે, તેમ છતાં પણ તેને પગાર ચૂકવાઈ રહ્યો છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ બંનેને આ સમગ્ર મામલામાં હવે નોટિસ ફટકારી છે। ગુલ્લીબાજ સીમા રાઠોડ શાળા નંબર 101ની શિક્ષિકા છે અને તેમને પણ નોટિસ ફટકારવામાં આવી છે। વારંવાર જાણ કરવા છતાં શિક્ષિકા હાજર નથી થયા। 29 તારીખે ટ્રિબ્યુનલમાં એક કેસ હતો। એ શિક્ષિકા બેન અગાઉ 13 અને 17માં વિદેશમાં હોવાથી એમને સમિતિએ કોઈ પણ નોટિસ આપ્યા વગર બરતરફ કર્યા હતા અને એઓ અપીલમાં ગયા હતા। એની સુનાવણી ચાલુ છે। એમાં પણ અમે પુરાવા માંગ્યા છે અને પુરાવામાં એ સાચા સાબિત થશે કે ખોટા સાબિત થશે તો એના પર કાર્યવાહી કરવામાં આવશે। શિક્ષિકા બેન જે છે મારી શાળાના ઉપશિક્ષક છે પૂજાબેન કામલિયા। તેઓ 21/3 થી 5/9 સુધી અમને કપાત પગારી રજા મંજૂર કરાવી હતી, પરંતુ 6/9ના રોજ તેઓ હાજર નહોતા થયા અને તેમને સ્વૈચ્છિક રાજીનામું લેખિતમાં કુરિયર મારફત મને મોકલેલું હતું અને એ કુરિયર જે રાજીનામું મળેલું તે મેં સમિતિને ફોરવર્ડ કરેલું હતું। ત્યારબાદ સમિતિ તરફથી નોટિસ પણ આવેલી હતી કે આ કુરિયર મારફત મોકલેલું આ રાજીનામું મંજૂર થયું નથી। એ મેં પૂજાબેન કામલિયાને મેલ દ્વારા ફોરવર્ડ પણ કરેલું છે, પણ તેઓ હજુ સુધી હાજર થયા નથી। રાજીનામું મંજૂર નથી થયું તેમ છતાં પણ તેઓ હાજર નથી થયા, પરંતુ તેમને એવું છે કે મારે શું, મેં તો પોસ્ટ કરી દીધું રાજીનામું એટલે મારું કામ પતી ગયું। આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આઝમ સાલે પાસેથી। આઝમ, આમ જોવા જાય તો યાદ અપાય તો કે સંજય પટેલ નામનો જે આચાર્ય છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, તો તેને અમદાવાદના અંદર પોતાનું અપહરણ થયાની અરજી કરી હતી। ત્યારબાદ ઉલટ તપાસ શરૂ થઈ હતી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોંકી ગઈ હતી કે આ આચાર્ય સરકારનો પગાર તો લઈ રહ્યો છે પરંતુ સાથે દુબઈમાં બિઝનેસમેન તરીકે છે। ત્યારબાદ ઊંડાણપૂર્વક તપાસ શરૂ થઈ હતી ત્યારે વધુ બે ગુલ્લીબાજ શિક્ષકોનો મામલો સામે આવ્યો છે, જેમાં સીમાબેન રાઠોડ જે છે તે દિવાળીની રજા પર ઉતરી ગયા છે, ત્યારથી હજુ સુધી એ નોકરી પર પરત ફર્યા નથી। બીજી તરફ જે કામલિયા જે શિક્ષિકા છે તે તો વિદેશ પ્રવાસે છે અને અમેરિકા પહોંચી ગયા છે। એમને કોરિયર મારફતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે, પરંતુ નિયમ અનુસાર જોવા જાય તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જે સિસ્ટમ છે તેના અંદર તમારે રૂબરૂ આવીને આપવાનું હોય છે, જેના કારણે એ રાજીનામું નામંજૂર કરવામાં આવ્યું છે, જેના કારણે આ બીજો વિવાદ ઉભો થયો છે। જી આઝમ, આભાર સમગ્ર